ચાલુ કરી નાખ્યો એ આ બાજુ જો આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે એ ચકવા અને 2 દિવસથી ફૂલ વરસાદ હતો અને આજ થોડો ઓછો રહ્યો છે અને તમે જોઈ શકો પવન કેવો ચાલુ જ છે અત્યારે જો બધા છોકરા આવી ગયા અત્યારમાં હિંચકા ખાવા તો કેવો વરસાદ હતો છોકરા એક નંબર તમે આમ જોઈ શકો હજી આદર છે થોડો થોડો આપણે બગીચામાં જો આ એક ફાગડાની ડાર પડી ગઈ ને ઓલી બાજુ આ હવન છે એની પણ એક ડાર ભાંગી ગઈ મોટી બાકી કાંઈ તો નુકસાની નથી થઈ જ્યારે ઓલું વાવાઝોડું આવ્યું હતું ને બીપરજોઈ વાવાઝોડું ત્યારે એક બે આંબા પડી ગયા હતા અને એક નીલગરી પડી ગઈ હતી ને એક ખરું પડી ગયો હતો એટલે આખેલે તો કાંઈ નુકસાની થઈ નથી એવી બધી અને પવન પણ બહુ હતો મિની વાવાઝોડું આવ્યું હોય ને એવું અને અત્યારે પણ ચાલુ જ છે પવન આપણે બગીચામાં બીજી કંઈ નુકસાની તો નથી થઈ એક આ લીમડાની ડાર પડી ગઈ એક જો આ થોડી ઘણી નુકસાની થઈ છે બાકી તો કંઈ નથી થયું એવું બધું અને પવન બહુ હતો જાણી મિની વાવાઝોડું આવ્યું હોય ને એવો પવન હતો એટલે બહુ તો નુકસાની નથી થઈ કાંઈ આપણે જો આ પડામાં 2-2.5 વીઘા પડું છે આમાં આપણે આંબા વાવવાનો વિચાર હતો હવે આવતા વર્ષે વાવવાના છે અને અત્યારે આપણે આમાં ડુંગળી વાવવાની હતી આપણે ઓલી ઓયણી ફિટ કરતા હતા ને એમાં ક્યારા કરી અને ડુંગળી વાવી જ આવી હતી તો અત્યારે હવે વરસાદ આવી ગયો એટલે નહીં વવાય જમીને ધરો પાણી પી લીધું છે અને હવે કાંઈ વાંધો નથી વરસાદ ન આવે તો ભાઈ આ માતર થયો છે બધી અત્યારે આવી ગયા વાડીમાં અને આપણી આ માંડવી છે 32 નંબર અને આ માંડવી છે આપણા કાકાની 128 નંબર સારું થઈ ગઈ ભેગી કમ્પ્લીટ આપણે હેઠા માથે ફરકવા વાવ્યા હતા ફરતી બાજુ તમે જોઈ શકો છો કેવો વરસાદ આવ્યો હતો આપણે ફરકવાના ઝાડ વાવ્યા હતા રોપા વાવ્યા હતા અને 2-3 વર્ષ થઈ ગયા એક બે વાર તો આપણે કટિંગ કર્યા હવે વરસાદ આવે છે અને લખનભાઈ આખા ગારાવાળા થઈ ગયા કારણ કે હલાય એવું છે નહીં હલાય અને વરસાદ આવે છે 2 દિવસથી ફૂલ વરસાદ લગભગ 22 ઇંચ જેવો પડી ગયો અને પવન પણ ફૂલ હતો વાવાઝોડું આવ્યું હોય ને મિની વાવાઝોડું એવો પવન હતો તો લખનભાઈ કેવી મજા આવી વરસાદની ફૂલ મજા આવી ગઈ અને પાછી 2 દિવસથી લાઇટ પણ નથી થઈ ગઈ એવું ક્યારે આવે કંઈ નક્કી નથી ઘરે ગરમી થાય તો ઉખડવા આવ્યા વાડીઓમાં ઠંડો પવન આવે થોડા છાંટા આવે અત્યારે પ્રતિકભાઈ લાઇટ ફિટિંગનું કામ કરે છે કારણ કે લાઇટ નથી અને આપણે આ બલ્બને હે ને અહીંયા આપણે દરવાજા આગળ લેવું છે એટલા માટે બોર્ડનું કરી નાખી તો મારે પ્રતિકભાઈને જવું છે ગામમાં દુકાને અને અત્યારે લઈ જવાનું છે બુલેટ કારણ કે 3-4 દિવસથી ચાલુ નથી કર્યું એટલે ગરમ પણ થઈ જાય એટલે બુલેટ લઈ જઈએ વાગી ગયા અને આપણે આવી ગયા હતા મેળી ઉપર અને વાતાવરણ આજ થોડું હળવું પડ્યું છે આજ આખો દીમાં એવો વરસાદ નહોતો કાલ જેવો પવન હતો થોડો અને કાલથી તો હાવ વિખાઈ જાય આપણે 2-3 દીથી લાઇટ નથી એટલે ટાંકામાં પાણી ભરવા માટે આ જુગાડ કર્યો છે જે આપણે આ સીડી કેબિન છે ને એની ઉપરનું આ ભૂંગરામાંથી
અહીંયા વાક્યુમ મારી અને પાણી ભરવા માટે આ એક ફુવારાનો પાઇપ રાખેલ છે અને જે ડાયરેક્ટ ટાંકામાં જાય છે. આપણે ફૂલ વરસાદ હોય એટલે બે આ ટાંકાનું કનેક્શન ઓલા ટાંકામાં મારેલ છે એટલે એક ભેગા બે ટાંકા લેવલમાં ભરાઈ જાય છે. આ જેટલો વરસાદ હતો નહીં અને કાલથી તો હાવ વાતાવરણ સિસ્ટમ આખી વિખાઈ જાય. અત્યારે આપણે લાઇટ છે નહીં અને ફોન ચાર્જિંગમાં રાખવા હાટું આપણે ટ્રેક્ટરની બેટરી કાઢી છે અને આપણે આમાં ચાર્જિંગ ફિટ કરીએ. હમણાં બેટરી આપણે કાઢી લીધી છે અને હવે ફોન ચાર્જિંગમાં રાખી વિડીયો દેખાડી તમને કઈ રીતના ફાસ્ટ ચાર્જિંગ થાય.